સ્વાગત છે। પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2 માં આવેલ મંગલમ અને આજુબાજુની સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળતું હોવાથી સ્થાનિક રહીશોએ કલેક્ટરને રજૂઆત કરી। પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2 માં આવેલ મંગલમ અને આજુબાજુની સોસાયટીમાં ઘણા સમયથી પીવાના પાણીમાં દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાથી લોકો પરેશાન છે। આ વિસ્તારમાં મોટા ભાગના લોકો મજૂર વર્ગના છે અને જ્યારે પીવાનું પાણી આવતું હોય અને ગમે ત્યારે વચ્ચે દૂષિત પાણી આવવાનું શરૂ થઈ જાય છે, જેથી પીવાનો ટાંકો ભરાયો હોય તે છતાં ખાલી કરવો પડે છે। આ પરિસ્થિતિ ઘણા સમયથી છે અને આ બાબતે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી। આ દૂષિત પાણીના કારણે આ સોસાયટીમાં અનેક જીવલેણ રોગોનો ભોગ લોકો બન્યા છે અને આ બીમારીમાં સતત વધારો થતો જાય છે। તેમજ આ સોસાયટીમાં રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, ચાલીને નીકળવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તથા ભૂગર્ભ ગટર ન હોવાથી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી રસ્તા ઉપર પાણી જોવા મળે છે। આ વિસ્તારમાં સીમ શાળા પણ આવેલી છે અને આ બાબતે શાળા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે આ સોસાયટીમાં 1 વર્ષ પહેલા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂબરૂ મુલાકાત લઈ અને પ્રશ્નના નિકાલ બાબતે ખાતરી આપી હતી અને તેને 1 વર્ષ જેવો સમય વીતવા છતાં કોઈ પણ કામગીરી થઈ નથી, જેથી આ મંગલમય સોસાયટીની બહેનો કલેક્ટરની રૂબરૂ મળી અને આ સમસ્યા બાબતે રજૂઆત કરવા પહોંચી હતી અને આ બહેનોની હાજરીમાં કલેક્ટર દ્વારા ચીફ ઓફિસરને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી। આ લોકો નગરપાલિકાને નિયમિત તમામ વેરા ભરતા હોય છે, તે છતાં પીવાના પાણીમાં દૂષિત પાણી બંધ થતું નથી અને કોઈ જાતના વિકાસના કામો પણ થયા નથી, જેથી આ પાયાના પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેમ જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સોમનાથ। હું બામણીયા ભાવના સંજય બોલું છું, ગીર સોમનાથ પ્રભાસ પાટણ મંગલમ સોસાયટી ને નંબર 2 નંબર વોર્ડમાંથી। આજે અમારે 20-25 વર્ષથી અમારી સોસાયટી બનેલી છે, તો અમારી સોસાયટીમાં નથી ગટર કે નથી પાકા રોડ ને આજકાલની જે સોસાયટી છે એમાં ગટર આવી ગયા, રોડ આવી ગયા ને અહીંયા અમારી ઓલામાં સીમ શાળા પણ આવેલી છે, તો સીમ શાળામાં પણ બાળકો ગટરમાંથી સ્કૂલમાં જાય છે ને સ્કૂલમાંથી ગટરમાં નીકળે છે, આખો દિવસ ગટરમાં પગું લઈને બેસે છે ને છતાંય અમે નગરપાલિકામાં મ્યુનિસિપાલિટીમાં બધીમાં અરજી કરી પણ કોઈ કાર્યવાહી કાંઈ કરતું નથી। આ 4-5 વર્ષથી અમે આમને આમ બધીમાં ધક્કા ખાઈએ છીએ। નગરપાલિકામાં અરજી કરી ત્યારે ચીફ ઓફિસર પણ ખુદ અહીંયા આશ્વાસન દઈને વયા ગયા, જોઈ ગયા, એ ખુદ ગટરમાં આવ્યા હતા એટલે પાણીમાં આવ્યા હતા, છતાં એને તો કંઈ પગલાં લીધા નહીં। એટલે અમારી જો આ પગલાં નહીં લે ને આ કાર્યવાહી કાંઈ પણ નહીં કરે તો અમે છેલ્લે ગાંધી માર્ગે જાઉં ને આજે 4-5 વર્ષથી પીવાના પાણીમાં ગટરનું કે ભૂગોળનું કે સેફટીનું કંઈક પણ પાણી આવે છે। 4-5 વર્ષથી અમારા વિસ્તારમાં એવું પાણી પી છે ગંદકીવાળું અને બીમારીના ભોગ બને છે। એટલે આ જો તાત્કાલિક પગલાં નહીં લે તો અમે પછી કેસ કરશું કે ગાંધી માર્ગે જાઉં। હું આ નગરપાલિકા અને મ્યુનિસિપાલિટીમાં હું ભાજપ સરકારે હું ખુરશી દઈને બેસાડી હશે, કોઈ પબ્લિકનું કામ કરવાનું નથી। જો આ વખતે હવે નહીં પગલાં લે તો અમે નગરપાલિકા ઉપર કેસ કરશું। બસ એટલું કહી ને મારું પૂર્ણ કરું છું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।